ભક્તો જાવ અહીંયાથી, ઘર ભેગા થાવ. જોગણીમાંનો હુકમ છે. બહુ થયું હવે. કેવી જોગણી અને શેની જોગણી? તમને માંડીને વાત કરું. હા, પહોંચતું પામતું ઘર હતું એ જોઈને મારા મા બાપે મને પરણાવી દીધી. અને સાસરિયા તો પાછા એવા મળ્યા કે લગ્નમાં સોનેથી લદી દીધી આખી. પછી આજુબાજુવાળા જોવે એને તો મારા ભાઈકાની ઈર્ષા થાય. અને પછી તો જે પ્રકાશ્યું મારા સાસરિયાએ. અને મારી સાસુ તો એવી વહેમી કે વાત જ જવા દો. સવારે ઉઠાડે અને ગધેડાની જેમ કામ કરાવે. આખા ઘરની કામગીરી વહુને માથે નાખી દીધી. અને પછી તો બહુ અને દીકરાની જે પીરસામણી વાનગીઓની થાય ને એમાં નરે નરો વેરો વંચો કરે. એક દિવસ તો મને જે ગળ્યું ખાવાનું મન થયું. અને પછી હું તો સાસરુથી પતિ છુપાતી રાંધણિયામાં ગઈ. ઘીનો મોણ લીધો, લોટ લીધો અને એક હાથે રોટલા જેમ ટીપતી જાઉં એવી રીતે પગ પર મારતી જાઉં ધબ ધબ ધબાકા ભેર, અને બીજે હાથે લાડુ વાળતી જાઉં. પછી વાહણનો ટોપલો લઈ વાહણ મેલ્યા, એની અંદર નાનો ડબ્બો લાડુ ભરેલો મૂક્યો અને ઉપર નાના વાસણ મૂક્યા અને મંદિર તરફ એને દોડ મેલી. પછી તો શું થયું કે મંદિરમાં જઈને એક ધૂણી ધકતી હતી. એમાં લાડુ જે હતા એ હેકાવા મેલ્યા. હારી પેટે હેકાઈ ગયા ને એટલે મસ્ત લાડુ બહાર કાઢ્યા. મંદિરની અંદર જઈને એને કમાળ વાખી દીધું. પછી એમાં ઘીનો દીવો બળતો હતો, એનું ઘી લીધું. જેને બાધા રાખી હતી એનો ગોળ મોટો મસ્ત ચટકો મૂક્યો હતો એ લીધો. લાડુનો ભૂકો કર્યો, બધી વસ્તુ એમાં ભેળવી દીધી અને ચબરાક ભેર ખાઈ લીધો લાડુ. ત્યાં તો માતાજીને કૌતુક થયું કે આ મારી બેટી આ ઝાપટી ગઈ મારા નૈવેદ્યનો ગોળ અને ઘી, અને પાછી મને હારી પૂછતી નથી. એટલે માતાજીને કૌતુક થયું ને એમાં માતાજીની આંખો પહોળી થઈ ગઈ અને જીભ બહાર લટકી ગઈ. હવે હું તો ગભરાતી એને કમાણ ખોલી ઘરે આવી ગઈ, અડકાર ખાતી. બીજા દિવસે ગામવાળા દર્શન કરવા ગયા માતાજીના. માતાજીને આવું જીભ બહાર લટકતી જોઈ અને ગામવાળાને એકદમ જ કૌતુક થયું કે માતાજી તો કોપાયમાન થયા છે. હવે પંડિતજીએ તો બધાને ઢંઢેરો પીટ્યો ગામમાં કે જે આ માતાજીની બહાર આવેલી જીભ પાછી ખેંચાવડાવશે એને મોટું ઇનામ આવે. હું તો એને પહોંચી ગઈ મંદિરમાં, કમળ વાખી દીધો અને માતાજીને પાસે જઈને બેઠી અને કીધું કે હે અલીમા, કેમ તને શેનું આવું માઠું લાગે છે? તે જ તો મને આશીર્વાદ આપ્યા હતા કે પુત્રવાન ભવ, અને હવે આજ પેટમાં હવે જીવ તારા આશીર્વાદથી આવ્યો છે તો શું આ જીવ અને એની માને શું ઘડ્યું ખાવાનું મન ના થાય? તું જ કે હવે, અને એમાં તું જ રીસાસ હવે મારાથી. તો જા, હવે હુંય કહું છું તને કે ખાધો તારો પ્રસાદ, હવે હું કરી લઈશ. તું આ તારી જીભ જે છે ને એ હવે તું અંદર નાખ, નહીતર હું તારી પર ચડી બેહવે. હવે મેં તો કીધું અને માતાજી તો હે કરતા એકદમ ઓલા થઈ ગયા. એટલે માતાજીએ તો મારી સામે જોઈ જ રહ્યા. પછી મેં કીધું કે તારે હવે જો અંદર જીભ નાખવી હોય તો નાખ, નહીતર હું તારી ચડી બેસીશ તારી ઉપર. તો માતાજી તો એને હસી પડ્યા અને હસતા વેત જ એમની જીભ અંદર જતી રહી. પછી તો એને મારા મનને શાંતિ વળી. પછી હું ગઈ, કમાળ ખોલ્યો અને જેવી બહાર ગઈ ત્યાં ગામમાં હોહાકાર મચી ગયો, જય જયકાર થઈ ગયો મારો. અને ગામવાળા કેવા લાગ્યા કે એને લક્ષ્મીબાની વહુ તો સાક્ષાત જોગણીમાં છે. હવે ગામવાળા હાર પહેરાવ્યો, તોરા પહેરાવ્યા અને ઘરે મેલી ગયા. અને આવી રીતે હું જોગણીમાં બની ગઈ.